જૈન મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, બરોબર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. અને એમાં ઓલરેડી આપણે 9 ચેપ્ટર છે કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને 9માં નંબરનું ચેપ્ટર આપણે ચાલુ કર્યું તો અહીંયા કંઈક ભાગની વાત કરી હતી કે બંધારણમાં ભાગની વાત કરેલી છે. મૂળ બંધારણમાં 22 ભાગ હતા, અત્યારે 25 ભાગ છે. તો એમાંનો ભાગ 1 ચેપ્ટર 9 થી કંઈક ચાલુ થઈ ગયો હતો અને એમાં અનુચ્છેદની કંઈક પણ શરૂઆત કરી દીધી હતી. તો 1 થી 5 અનુચ્છેદ છે એ ચેપ્ટર 9માં આપણે જોઈ હતી. અને 10મા નંબરનું ચેપ્ટર નાગરિકતા, બરોબર, સિટીઝનશીપ, જે ભાગ 2માં આવે છે. અને અનુચ્છેદ એમાં કંઈક 5 થી 11 ની વાત કરી હતી. અને અગાઉ જે 1 થી 3 લેક્ચર થયા છે એમાં જે 5 થી 11 નંબરની અનુચ્છેદ છે એની કંઈક આપણે વાત કરી લીધી હતી, બરોબર. તો ભાગ 2માં જે આ નાગરિકતા છે, હવે એમાં બીજા ઘણા બધા ટર્મ આવે છે, બરોબર. ડ્યુઅલ સિટીઝનશીપ શું છે, બેવડી નાગરિકતા. પછી એનઆરઆઈ શું છે, પછી ઓસીઆઈ શું છે, બરોબર, એનઆરસી શું છે, એનપીઆર શું છે, એ બધાની કંઈક આપણે વાત કરશું જે નાગરિકતા રિલેટેડ છે. અને નાગરિકતા ચેપ્ટરમાં ઓલરેડી આપેલું છે, બરોબર. તો આજે આ ચેપ્ટર ભાગ 2માં ચેપ્ટર 10 નાગરિકતા અને એમાંનો લેક્ચર 4 એ કંઈક આપણે ચાલુ કરીએ, બરોબર. તો એમાં જોઈએ તો કઈ કઈ વસ્તુ આપણે જોવાના છે. બેવડી નાગરિકતા, બરોબર, ડ્યુઅલ સિટીઝનશીપ કોને કહેવાય, ઓસીઆઈ કોને કહેવાય, સીએએ કોને કહેવાય, એનપીઆર કોને કહેવાય, એનઆરસી કોને કહેવાય, બરોબર, એની કંઈક વાત કરશું. એનઆરઆઈ કોને કહેવાય, તો સૌથી પહેલું ટર્મ જ છે આપણું એનઆરઆઈ, બરોબર. એનઆરઆઈ એટલે શું થાય, બિન નિવાસી ભારતીય, મતલબ નોન રેસિડન્ટ ઇન્ડિયન. હવે એનો મતલબ હું એનઆરઆઈ નો, એનઆરઆઈ ઘણી વાર એમ કહેતા હોય કે આ છે એનઆરઆઈ છે, ઓલો છે એનઆરઆઈ છે, બરોબર, ગમે એનઆરઆઈ હોય. તો એનઆરઆઈ એટલે હું નોન રેસિડન્ટ ઇન્ડિયન, બરોબર, આ એનું ફૂલ ફોર્મ થયું. હવે તો કે ભારતીય નાગરિક જે બહાર છે અથવા તો જેના જોડે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર છે તેને એનઆરઆઈ કહે છે. મતલબ આનો મતલબ શું થયો કે ભારતીય નાગરિક છે પણ રહે છે બહાર. શું કામ? એના માટે એનઆરઆઈ એટલે ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય પરંતુ રોજગાર અને શિક્ષણના હેતુથી વિદેશમાં રહેતા હોય. હવે નોન રેસિડન્ટ ઇન્ડિયન મતલબ નાગરિકતા ભારતની છે, પાસપોર્ટ છે ભારતનો છે, પણ રહેતા હોય ક્યાં? આઉટ ઓફ કન્ટ્રી. શેના માટે? રોજગાર અને શિક્ષણ માટે અથવા તો કોઈ બિઝનેસ માટે, બરોબર. જે છે ભારતની નાગરિકતા ધરાવશે, ભારતનો પાસપોર્ટ એ લોકો જોડે છે અને એ રહે છે બહાર, બરોબર, એનઆરઆઈ થાય, એનઆરઆઈ કહેવાય એને. પછી બીજી વસ્તુ છે ભારતીય મૂળની વ્યક્તિ, પીઆઈઓ, બરોબર. આ પીઆઈઓ છે એ ઓસીઆઈમાં કનેક્ટ થઈ ગયું તો આગળ આવશે, ઉમેરાઈ ગયું હતું. તો આ ભારતીય મૂળની વ્યક્તિ એટલે હું, પીઆઈઓ એટલે હું, તો કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. એવા માણસો જે ઇન્ડિયન ઓરિજિનના છે, બરોબર, પીઆઈઓ, મૂળ ભારતીય નિવાસીના વ્યક્તિઓ, બરોબર, ભારતીય મૂળની વ્યક્તિ. તો એનો મતલબ શું થાય? પીઆઈઓ નો મતલબ શું થાય? એવા વિદેશી જેમની 4 પેઢી ભારત સાથે જોડાયેલી હોય. પીઆઈઓ ધારકો વિઝાની જરૂર નથી. તે 15 વર્ષ સુધી વિઝા વગર ભારતમાં આવજાવ કરી શકે છે. આ જો એક વસ્તુ જોયા જેવી, બરોબર. નાગરિકતા છે ભારતની, રહેતા હોય આઉટ ઓફ કન્ટ્રી, પણ એની 4 પેઢી છે ભારત સાથે જોડાયેલી હોય, બરોબર. તો એને ભારતમાં આવવું હોય તો વિઝાની જરૂર નથી, બરોબર, એને વિઝાની જરૂર નથી. અને 15 વર્ષ છે એ વગર વિઝાએ 15 વર્ષ સુધી વિઝા વગર ભારત આવજાવ કરીએ કે મોસ્ટ આઈપીએ, બરોબર. કેટલા વર્ષ? 15 વર્ષ. ફરી જો ભારતીય નાગરિકતા જોઈતી હોય તો 7 વર્ષ ભારતમાં રહેવાસી થઈ નોંધણી કરી શકે છે. હવે હતા પહેલા ભારતની નાગરિકતા હતી, પછી બીજી નાગરિકતા સ્વીકારી હોય આઉટ ઓફ કન્ટ્રીની, એટલે ભારતની છે બાય ડિફોલ્ટ કેન્સલ થઈ જવાની છે. હવે ફરી વાર છે મૂળ ભારતીયના વ્યક્તિ, બરોબર, ભારતીય મૂળની વ્યક્તિ છે ભારતના, પણ વિદેશની નાગરિકતા લીધી એટલે ઇન્ડિયાની કેન્સલ થઈ ગઈ હતી. તો હવે ફરી વાર પાછા ભારતીય મૂળની જે વ્યક્તિ છે, જે આપણે નાગરિકતા સિટીઝનશીપ છે એ બહારની ધરાવે છે. હવે એને ફરી વાર ભારત આવવું હોય તો જો ભારતની નાગરિકતા જોઈતી હોય તો 7 વર્ષ ભારતમાં રહેવાસી થઈ નોંધણી કરી શકે છે, મોસ્ટ ટાઈમની, બરોબર. હતી પેલા ભારતની નાગરિકતા, આઉટ ઓફ કન્ટ્રી ગયા, નાની નાગરિકતા લીધી, ભારતની બાય ડિફોલ્ટ કેન્સલ થઈ ગઈ, તો ફરી વાર પાછું ભારતીય નાગરિક બનવું છે તો 7 વર્ષ સુધી લોકોને ભારતમાં રહેવું પડશે. પછી નાગરિકતા માટે એપ્લાય કરી શકે, અરજી કરી શકે છે. પછી 2015માં પીઆઈઓને ઓસીઆઈમાં ભેળવી નાખ્યું.
આગળ આવશે, બરોબર. પીઆઈઓ જે આપણે વાત કરી હમણાં, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ભારતીય મૂળની વ્યક્તિ, નાગરિકતા ભલે બહારની રહી પણ છે ભારતના, બરોબર, એની વાત કરી. તો 2015 છે પીઆઈઓ ની હેની ભેળવવામાં આવ્યું હતું ઓસીઆઈમાં. હવે ઓસીઆઈ એટલે હું, બરોબર, એની વાત કરીએ. ઓવર સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે ઓસીઆઈ, બરોબર. ઓસીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? ઓવર સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, બરોબર. બેવડી નાગરિકતા, ડ્યુઅલ સિટીઝનશીપ જેને કહેવાય. તો એમાં કઈ કઈ બાબત? તો ભારતીય સંસદે બેવડી નાગરિકતાનો કાયદો ઓસીઆઈ 2005 લાવવામાં આવ્યો. મોસ્ટ ટાઈમ ઓસીઆઈ નો કાયદો ક્યારે લાવવામાં આવ્યો હતો? સંસદ દ્વારા. ભારતના સંસદ દ્વારા ઓસીઆઈ નો કાયદો ક્યારે લાવવામાં આવ્યો હતો? 2005 લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના દેશમાં સ્થળાંતરિત થઈ ઓસીઆઈ ની અરજી કરી શકાય. હવે પીઆઈઓ અને ઓસીઆઈ થઈ ગયું એક, બરોબર. ક્યારે? 2015 બે ભેળવી દેવામાં આવ્યું. હવે આ ઓસીઆઈ છે, બેવડી નાગરિકતા એને લેવી છે, બરોબર. તો એને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના દેશમાં સ્થળાંતરિત થઈ શકે ના હોવા જોઈએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ના હોવા જોઈએ, બીજે ગમે ત્યાં હોય તો ચાલશે. એ ઓસીઆઈ માટે અરજી કરી શકે. ઓવર સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, બરોબર, બેવડી નાગરિકતા માટે, ડ્યુઅલ સિટીઝનશીપ માટે એ એપ્લાય કરી શકે, પણ તેની પાસે ભારતની નાગરિકતા જરૂરી છે. હવે ઘણી વાર એવું થતું હોય ભારત મૂળના હોય, નાગરિકતા ભારતની હોય, બરોબર, અને બહારની આઉટ ઓફ કન્ટ્રી છે, સ્ટડી માટે જાય છે, જોબ માટે જાય છે, બિઝનેસ માટે જાય છે, નાની નાગરિકતા લે તો એની કેન્સલ થઈ ગઈ. હવે બેવડી નાગરિકતા કરવી હોય તો, ભારતની પાસે જોઈતી હોય તો એના માટેનો આ કાયદો છે 2005 લાવવામાં આવ્યો. તો બે દેશ છે સિવાયના કોઈ પણ દેશમાં તમે હોવ એટલે ઓસીઆઈ એપ્લાય કરી શકો, બરોબર. હવે એના કઈ ક્રાઇટેરિયા, આવા ઓસીઆઈ કાર્ડ ધારકોને આજીવન વિઝા મળશે. ઓસીઆઈ એકવાર આવી ગયું, ઓવર સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, બરોબર, ડ્યુઅલ બેવડી નાગરિકતા, કે આઉટ ઓફ કન્ટ્રીની હોય અને તમારી પાસે ઇન્ડિયાની પરિવાર તમે એપ્લાય કરીને લીધેલી હોય, આ બે દેશ સિવાય, બરોબર, કોઈ પણ કન્ટ્રીમાં હોવ તો તેના માટે એના આજીવન વિઝા ફ્રી મળશે, બરોબર, વિઝાની જરૂર નથી. પછી ઓસીઆઈ કાર્ડ મળ્યાના 5 વર્ષ પછી નાગરિકતા માટે નોંધણી કરી 1 વર્ષ ભારતમાં રહેવું પડે છે. હવે ઓસીઆઈમાં એપ્લાય કર્યું કે આઉટ ઓફ કન્ટ્રીની નાગરિકતા ઓલરેડી હતી, ભારતની કેન્સલ થઈ ગઈ, પરિવાર ભારતની લેવી છે, બેવડી નાગરિકતા કરવી છે, તો 5 વર્ષ પછી નાગરિકતા માટે નોંધણી કરાવવાની, બરોબર. 5 વર્ષ પછી ભારતમાં નોંધણી કરાવવાની અને 1 વર્ષ માટે ભારતમાં રહેવાનું. મોસ્ટ ટાઈમ 5 વર્ષ છે પછી એપ્લાય થાય. હવે આજે હું એમ કહું કે મેં 2025 છે ભારતની નાગરિકતા છે એ હતી મારી પાસે, હું આઉટ ઓફ કન્ટ્રી ગયો છું અને મેં નાની નાગરિકતા લીધી એટલે મારી આ કેન્સલ થઈ ગઈ. હવે મારે ડ્યુઅલ કરવી છે, બેવડી નાગરિકતા કરવી છે, ઓસીઆઈ કરવું છે, બરોબર. તો મારે 5 વર્ષ પછી હું એપ્લાય કરી શકીશ. શેના માટે? ભારતની નાગરિકતા ફરીવાર લેવા માટે. એટલે મારી પાસે આઉટ ઓફ કન્ટ્રીની રહેવાની અને ભારતની પણ રહેવાની, બરોબર. તો 5 વર્ષ પછી નાગરિકતા માટે અરજી કરી શકાય અને મારે 1 વર્ષ ભારતમાં રહેવું પડે. મોસ્ટ ટાઈમ જો આ બે વસ્તુ છે, પૂછાય એવી વસ્તુ, વર્ષમાં ઘણી વાર કન્ફ્યુઝન આવી શકે, બરોબર. અને આ પૂછાય એવી વસ્તુ છે કે આમાંથી આ ટર્મમાંથી ઘણી વાર ક્વેશ્ચન પૂછી લેતા હોય, વિધાન વાક્યોમાં નાખી દે, પછી એના કન્ફ્યુઝન ઊભું થાય કે એનપીઆર શું હતું, એનઆરઆઈ શું હતું, ઓસીઆઈ શું હતું, પીઆઈઓ શું હતું, એવા કન્ફ્યુઝન ઊભા થતા હોય. પછી જો બીજી વસ્તુ જોઈએ, 2015 પીઆઈઓ ને ઓસીઆઈમાં ઉમેરી ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર કરી દેવામાં આવ્યું. જો પીઆઈઓ હતું, બરોબર, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ભારતીય મૂળના જે નિવાસી હતા એને ઓસીઆઈમાં નાખી દેવામાં આવ્યા, એની યારે મર્જ કરી દેવામાં આવ્યા. ક્યારે? 2015. ઓસીઆઈ શું હતું? બેવડી નાગરિકતા, ડ્યુઅલ સિટીઝનશીપ, બરોબર, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, બરોબર. તો આપણે આ જે આગળના બીજા ટર્મ છે એ આગળ પછી કન્ટિન્યુ કરશું. આજે આ લેક્ચર 4 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય, બરોબર. આનું ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું. 10મા નંબરનું, 5મા નંબરનો લેક્ચર છે ટૂંક સમયમાં આવી જાય. અને જે ટર્મ બાકી છે એનપીઆર શું છે, એનઆરસી શું છે, સીએએ શું છે, એની કંઈક વાત કરી લઈશું, બરોબર. તો બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.